दोस्तों आज આપણે હાંડવો બનાવશું। એના માટે આપણે આ 3 કપ મેન હાંડવાનો લોટ લીધો છે જે આપણે માર્કેટમાં રેડીમેડ મળે છે, એટલે 600 ગ્રામ જેવો છે। હવે એની અંદર આપણે આથો જલ્દી આવે સૂકી મેથીના થોડા દાણા નાખશું। આનાથી આથો સારો આવે છે સૂકી મેથી નાખવાથી। આપણે આની અંદર 3 ટેબલસ્પૂન તેલ નાખ્યું છે। આપણે જે ઘરમાં ખાતા હોય તે ગમે એ હોય, સનફ્લાવર હોય કે સિંગ તેલ હોય, મિક્સ કરી લેશું। હવે આની અંદર આપણે આ તેલ નાખ્યું છે મોણનું, આ જો આ રીતે થઈ જાય એ પ્રમાણે મિક્સ કરી લેવાનું, તેલ એ પ્રમાણે નાખવું। હવે આની અંદર આપણે નાખશું 1 કપ ખાટું દહીં। આ દહીં લીધું છે ખાટું। હવે દહીંને આપણે આમાં વ્યવસ્થિત મિક્સ કરી લઈશું। હવે આપણે આની અંદર થોડું પાણી નાખીશું। મિત્રો પાણી નાખ્યા બાદ મિક્સ કરી અને કમસે કમ 5 મિનિટ આ રીતે એક જ સાઈડ હલાવવાનું, જેનાથી અંદર એર જનરેટ થાય અને હાંડવો બહુ સરસ અને જાળીદાર થાય। હવે મિત્રો આને 5 મિનિટ આમાં આપણે મિક્સ કરી લીધું છે, તો ચાલો હવે આપણે આને મૂકી દઈશું તડકામાં બહાર 5 કલાક માટે। એ આ હાંડવો જે છે તે આપણે 5 વાગે બનાવશું, અત્યારે 10:15 વાગ્યા છે ને આજે થોડો તડકો પણ છે બહાર, તો હું બહાર મૂકી દઉં છું તડકામાં। આથો આપણે મૂક્યો તો એ તૈયાર થઈ ગયો છે। હવે આપણે એના માટે આપણે એનો વઘાર મૂકશું। વઘાર કરી અને પછી આપણે એનો પ્રોગ્રામ આગળ વધારશું। આ જો મસ્ત આથો આવી ગયો છે। હવે આપણે ચાલો મિત્રો હવે આપણે કરીએ વઘારની તૈયારી। તો આની અંદર 3 ટેબલસ્પૂન આપણે તેલ નાખેલું છે। એની અંદર આપણે આખું લાલ મરચું નાખશું। દોસ્તો 2 ટેબલસ્પૂન રાઈ નાખી છે। આટલું જીરું નાખશું, આટલી હિંગ ઉમેરીશું આપણે। તલ છે 2 ટેબલસ્પૂન જેટલા। મિત્રો હું મટર લીધા છે, મટર નાખશું આપણે। આની અંદર એક ગાજર છે, દૂધી છે 200 ગ્રામ જેટલી, જે આપણે છીણીને રાખી હતી એ નાખીશું। આને ખાલી તેલમાં જ ચડાવવાના છે આપણે, પાણી નથી નાખવાનું। ટેસ્ટ પ્રમાણે આપણે આટલું નિમક નાખશું। તો આપણે 1 ચમચી હળદર નાખશું। એટલે આપણે ધાણા જીરું નાખીશું। આ લાલ મરચું છે, તીખું છે, એ ઓછું નાખશું આપણે। કલર માટે આપણે આ કાશ્મીરી લાલ મિર્ચ નાખશું, જેનાથી હાંડવાનો કલર બહુ સરસ આવશે। આ બેકિંગ સોડા આપણે બેટરમાં નાખશું અને ઉપરથી થોડું ગરમ પાણી નાખશું। હવે આપણે આ જે બટર બનાવ્યું હતું બેટર એ આપણે આમાં ઉમેરી નાખશું। બધો મસાલો આપણે જે મટર ને ગાજર દૂધી અંદર નાખ્યા હતા તેને એકદમ હળવે હાથે મિક્સ કરી લેવાના। મિત્રો હવે આપણે આની અંદર તલ ઉમેરીશું વ્યવસ્થિત। હવે આપણે આને ઢાંકી અને અડધો કલાક માટે એકદમ લો ફ્લેમ ઉપર મૂકી દઈશું, એટલે અડધા કલાકમાં આપણો હાંડવો રેડી થઈ જશે। તો મિત્રો હાંડવો રેડી છે ને તમે જુઓ છો કેટલો સરસ છે, જાળીદાર અને સુગંધ પણ સારી આવે છે। તો મિત્રો તમને યાદ કરાવી દઉં કે જો સબસ્ક્રાઈબ અને લાઈક ના કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ અને લાઈક કરી નાખજો, તો તમને ડાયરેક્ટ બીજી રેસીપી પર સીધી તમારી પાસે પહોંચે। કેમ લાગે?
બહુ મસ્ત ખાવ લ્યો જોરદાર રાજા જોતો તું લેતો અમે લી લીધો બહુ ફાઇન બન્યો બહુ સરસ એકદમ સરસ છે એ તમને કેવો લાગે છે બહુ મેડમ મસ્ત લાગે હા સરસ બન્યો કેવો બન્યો કે ઓછો બધું સરસ છે ચાલે એટલે જે ના ખાતા હોય એના માટે બરાબર છે કોઈ ખટાશ ખાતું હોય કોઈ ના ખાતું હોય એવું હોય ને સારું ચાલો તમે પણ કરજો ટ્રાય વિડીયો મોકલાવું તમને બાય બાય